અને એક જોરદાર તાળીના ગરગડાથી રામદેવજી મહારાજની જય બોલી અને પછી હું રામદાસજીને વિનંતી કરું બાપા કે એને મોજ આવે એવી સંતવાણી લઈ અને આવે છે. આપણે બે હાથ ઊંચા કરીને રામદેવજી મહારાજની જય બોલશું. બોલો રામદેવજી મહારાજ કી. આવે છે રામદાસજી ગોંડલિયા. बोलिए सदगुरु महाराज की। सदगुरु श्री रामगढ़ स्वामी महाराज की। धनी रामदेव जी महाराज की। कृष्ण कन्हैया लाल की। प्रभु रामचंद्र भगवान की। श्री गिरनारी महाराज की। सत्यम सनातन धर्म की। जग्या भौम की। सर्वशक्तिमान की। प्रेम सूर्य नमः पार्वती पतये हर महादेव। भक्ति दिलावर देश की। लाव्या श्री बाई कुम्भार। भक्ति प्रहलाद प्रगट करी। पछी जपे सकल संसार। भक्त प्रहलाद जिने प्रगट करी। जपे सकल संसार। भक्ति दिलंवर देश की। लाव्या गुरु रामानंद। कबीर साहेब प्रगट करी। सातों दीप नवखंड। कबीर साहेब प्रगट करे।
સાતો દીપ નવક तो जली जात ब्रह्मांड ब्रह्मांड जली जंड ब्रह्मांड जली जंड ज्ञान तेरी लहर से संतो ठारत ठामो ठाम ज्ञान तेरी लहर से ठारत ठामो ठाम એવા આપણા મહાપુરુષ યુગ પુરુષ જેને કહેવાય આપણે રામગઢ સ્વામી બાપા. અનવરભાઈએ બહુ ઉજળો ઇતિહાસ કીધો બાપાનો, પણ બાપાનો ઘણો ઇતિહાસ છે. બાપાનું એક પંચીકરણ છે, એ વાત જોયું એટલે તમારી બધી ભ્રમણા ભાંગી જાય, એ જાદુ વાંચવું નહીં પડે. અને પંચીકરણ એક કબીર સાહેબનું છે, બીજું રામગઢ સ્વામીનું છે, બાકી કોઈના પંચીકરણ નથી. એ રામગઢ સ્વામી છે આપણા, અને આપણા યુગ પુરુષ છે. આપણે અહોભાગી છીએ, બળભાગી છીએ. આ ધરામાંથી આપણે બાપાની ધરામાંથી ભજન ભાવ કરી છીએ, બેઠા છીએ, મહાપુરુષો મળ્યા, સંતો મળ્યા છે. બાપાની ચેતના હજી એમ જ છે, હાલમાં છે જ. એ તો આવા જામૈયા થાય બધા, એની ચેતના છે આ જામૈયો ન થઈ શકે, એની કૃપા છે ન થઈ શકે. એવા આપણા મહાપુરુષ, આપણા અહીંના હાલના વર્તમાનના, એટલે દીપક બાપુ આપણા મહાપુરુષ સંતો ગણ. જોકે મારે બીજી વાર આવવાનું થાય છે. હું એક વર્ષો પહેલા એકવાર આવી ગયો હતો, એને ઘણો સમય થયો, વર્ષો પહેલા આવી ગયો હતો રંગપુર. અને આ પાછો એક હુકમ બાપાનો થયો એટલે પાછું આવવાનું થયું. અને અમારી જગ્યા છે વાલા, અમારા સંતોની જગ્યા છે. અમારા દેવીદાસ બાપુ મને વાત કરી કે આપણે રંગપુર ભજન કરવા છે. એ ઘરનો પરિવાર છે ને ઘરનો ડાયરો છે વાલા. બે દીકરા એ મસ્ત આનંદ કરાયો, નૈતિકભાઈ આપણો અને આપણો ચેતનભાઈ રાજપૂત. આપણી પરંપરા જાળવે છે ભજનો. ભજન છે ને, ભજન એક મેળવણ છે. બોલે 5-10 મણ દૂધ હોય પણ ટીપું સાયનું નાખવું જ પડે તો જામે, જામે નહીં. એમ ભજન છે ને જીવનનું મેળવણ છે. જો ભજન સમજાઈ જાય તો જીવન જામી જાય તમારે, એવું જામી જાય. મહાપુરુષને હજી આપણે યાદ કરવા પડે ને. એ સૂંઘે એની, એ ફૂલને જે સૂંઘે એની શ્વાસ અનેરી હોય. ભક્તિનો માર્ગ ફૂલડા કરી પાંખડી. આપણે એના માલિકના બગીચાના બધા ફૂલ જ છીએ આપણે, મહાપુરુષો, આપણા યોગ પુરુષો. પણ એની મહેક હજી હાલે, તમે જોવો ને. બાપાને તો ઘણો સમય થયો છે. બાપાએ ત્રિકમ સાહેબને પછેડો આપ્યો. અને બાપાએ કીધેલું ત્રિકમ સાહેબને કે આનો કોઈ સમય આપણને એવું લાગે ત્યાંનો, બાકી તમારા ખંભે બાના તરીકે રાખો. અને સદગુરુ ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, એની ભેગા ત્રિકમ સાહેબ. રામગઢ બાપુનો પછેડો ખંભે હતો, એ બાપાનો દીધેલો હતો. અને દ્વારકા ગયા બધા તો મહાજન લોકો હતા. તો અને ત્રિકમ સાહેબ હતા, એ મેઘવાર સમાજમાંથી સાધુ હતા પોતે. એટલે થોડો આભડછટનો જમાનો, એટલે આ તો બધું મહાજન લોકો કે ભાઈ બીજા નાવમાં ત્રિકમ સાહેબને બેહાડો, પેલું નાવ આપણું જ આવવા દે.
આ બેટ દ્વારકાની વાત છે બાપાની. બાપાના પ્રમાણ કેવા છે તમે જોજો, અનેક પ્રમાણ છે અને યુગ પુરુષ હતા. ત્રિકમ સાહેબ ઓળખી ગયા, કોઈ વાંધો નહીં, હું બીજા નાવમાં આવીશ, આપ બધા નીકળો. સદગુરુ મહાણ સાહેબ બેઠા, મોરાર સાહેબ બેઠા, રવિ સાહેબ બેઠા, બધા એ સંતો બેહી ગયા. પછી વાણ હાલતું થયું અને રામગઢ બાવાનું નામ લઈને પછડો પાથરો પાણી માથે, એની માથે ત્રિકમ સાહેબ બેઠા. એલા વાણ વાળા તારું વાણ અકાળ, મારે બેટ જાવું મારે ગોમતીમાં નાવું. આ ત્રિકમ સાહેબ ની વાણી છે. એલા વાણ વાળા તારું વાણ લાય, મારે બેટ જાવું. એ આપણા મહાપુરુષ યોગ પુરુષ, તેને સાધુ की संगत पाई પૂરન की કમાઈ. અહીંયા આ ગામની જે વાત કરશે ભાઈ, એ પરિવારની કુળ આખું ભાગ્યશાળી કહેવાલા. જ્યાં સંતોના મહાપુરુષોની જ્યાં દ્રષ્ટિ ખાલી પડી જાય ને, દ્રષ્ટિ 71 પેઢી તરી જાય, 71 પેઢી. ભક્તોન સંતોન જતીન સતીન દાતાન એવા જ પાકે. પછી ભક્તિનું બીજક રોપી ગયા બાપા અહીંયા રંગપુરના આંગણે, રંગ પૂરી ગયા એમ કે તો કહેવાય વાળા. અમને પણ બહુ આનંદ હતો, ખુશી હતી કે વર્ષો પહેલા એકવાર આવ્યો તો પાછો હુકમ થયો કે વાહ, બાપાના ચરણમાં 2 ફૂલડા ચડાવી, બાપાને વાણી પવિત્ર કરી. પણ બાપા કે એવું ભરોસો કોનો? ભજન ના ભરોસે અંતમાં એ નોપસે, મારા ભજન ના ભરોસે રહેજો. અંતમાં એ અમર બીજા કીજે ના હાથમાં, અમર બીજા કીજે ના હાથમાં, એને કાળ કેમ કરી લોપસે. ભજનના ભરોસે રેજો રામ, ભજનના ભરોસે રેજો રામ, ભજન કાયા પર સે રામ કા ના કટક ચડિયા. તારી કાયા પર સે પોળમાં ઈ પેસારો કરીને આ પોળમાં પછી મુખે ગંગા રોપસે. ફૂલમાજી પેસારો પછી મુખે ગંગા રોપસે. ભજનના ભરોસે રેજો રામ, ભજન ના રે ભરોસે રેજો રામ, ભજન
ભજનના ભરોસે રેજો રામ ભજનના ભરોસે રેજો રામ ભજનના સુરા કાયર નું કાય નો હાલે હૃદય રાખને સો છે રામ સુરા કાયર નું કાય નો હાલે હૃદય રાખને સો છે મારે કાળને મરજી વાકો હાલો મારે કાળને મરજી વાકો લખ 84 ભોગ મારે કાળને મરજી એને લખ 84 ભોગ ભજનના ભજનના ભરોસે રેજો રામ ભરોસે રેજો અમર આસન અમર કાયા અમર શબ્દ આલો છે રામ અમર આસન અમર કાયા અમર શબ્દ આલો સવા બાપા કે ફૂલ ગરજી કરોડો માનવ સવા બાપા કે ફૂલ કરતી કરોડો માનવ ભજનના રામ ભજનના ભરોસે
ભજનના ભજનના ભરોસે રેજો તમે ભજનના ભરોસે રહેજો. બાપાએ એ કીધું છે આપણને. અનવરભાઈ જે વાત કરી એ ભજનને ભરોસે રહેવાની વાત છે. ગમે એવું કામ આપણું સિદ્ધ થઈ જાય. એમાં આપણે આ ગુજરાતની પબ્લિક તો વાલા 5, 7, 9, 12 કરોડ 33 માઇલી પબ્લિક છે. એ મહિલા જેટલા વસે ને એ ગુજરાતમાં વસે. અહીંયા ભક્તો સંતો 9 પ્રકારની ભક્તિ તમને જોવા મળશે. ગુજરાતમાં આટો મારો, તમે ઠેર ઠેર ઠેકાણે જાઓ, દર્શન કરો. ક્યાંય વીરતાની ભક્તિ છે, ક્યાંય દાતારીની ભક્તિ છે, ક્યાંય પ્રેમ લક્ષણા છે, અને મહાસિદ્ધ સિદ્ધ તો ખરા, એમાં પણ મહાસિદ્ધ બ્રહ્મનિષ્ઠ પુરુષ એવા આપણા રામગર સ્વામી બાપા વાલા મહાસિદ્ધ ને બ્રહ્મનિષ્ઠ પુરુષ. પંચીકરણ બધાય નું લખી શકે વાલા. વાણી તો ઘણા મહાપુરુષોની છે, પંચીકરણ ક્યાં કોઈ ના. એટલે રામગર બાપા આપણા બળભાગી છે. આપણે બાપા આપણી અહીંયા રોકાણા અને માર્ગદર્શન આપણે કર્યું. સંતોની ભૂમિ છે આ તો. આવા મહાપુરુષો હતા સારું કયો ને મરી જાય એમને. સંતનો સંસાર મેં જલી જાત બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ હળગી જાય. આવા સાધુડા હતા ને એટલે તો કૃપા થઈ ગઈ આપણી માથે. ભજન સાંભળીનું કારણ એ છે. ધર્મમાં આપણે સંતવાણી સાંભળી છે, સંતોના દર્શન કરી. શું એ શા માટે? એ આ જેને સાધુ કી સંગત પાઈ પૂર્ણ ઉનકી કમાઈ. એથી આગળ કઈ છે જ નહીં. છેલ્લે સંત શરણે જવું જ પડે તો એ આપણી મુક્તિ થાય, આપણને મોક્ષ સહી જ મળે. બાકી તો ભટકારો છે 84 નો. જાલગી ગુરુ નો મળે, જાલગી સંત નો મળે કોઈ, તો ભટકારો છે વાલા. મહાત્મા બ્રહ્માનંદજી એક વાણી લઈ ત્યારબાદ ધણી રામદેવજી મહારાજને યાદ કરવા મને કહેવામાં આવ્યું છે. બાપાને યાદ કરવા છે. બાપાને તો પેટ ભરી યાદ કરશું. બધાય મહાપુરુષો આપણે માટે, બધી વાણી શિરોમાનીય છે આપણે માટે. બધાય મહાપુરુષોની સવાર બાપા કયો તો ભલે, સતી લોહીન લાખાજી કયો તો ભલે, જેસલજી સતી તોરલ કયો તો ભલે, કુંભારાણા સતી લીરલ કયો તો ભલે. નિજાર ધર્મ આપણો, સનાતન ધર્મ આપણો. પણ એક યુવા દીકરાઓ બેઠા છે અહીંયા. એક ખુશીની વાત એક મોટી છે કે એટાણી યુવાન ધન, આપણું યુવા ધન છે, એ ભજનમાં આવીને બેસે. બહુ મોટી વાત છે. જરૂર એને છે વાલા. અમુક તો ખાઈ પી ઉતર્યા છે, એને તો હું હવે એ તો ભજન સાંભળે જ છે ને, સાંભળ્યા છે એને. પણ યુવા ધન ને જો રસ્તો મળી જાય આવો કોઈ અવડાવડા દીકરા હોય ને એને ભજન એના જીવનમાં ઉતરી જાય, એકાદો શબ્દ લાગી જાય, એનું જીવન ધન્ય બની જાય. એ મોટી વાત છે. યુવા ધન આપણું ભજનમાં આવે છે, સત્સંગમાં બેસે છે. કોણ કે કલયુગ છે આમાં? ક્યાં કલયુગ દેખાય છે? અટાણે કલયુગ નથી એમ સતયુગ નથી વાલા, બે નથી. આથી 50 વર્ષ પહેલા વહી જાઓ, અહીંયા વડીલોને પૂછી જુઓ. આવા ભજન થતા, આવા જમા જાગરણ થતા, આવી કથાઓ થતી, આ ભાગવતો બેહાડતા. કોઈ કથામાં 3 જણા જ બેઠા હોય, મેં નજરે જોયેલું છે. ભજનમાં 4 જણા બેઠા હોય, એમાં વધારે ગાવાળા વગાડવાળા જ હોય, બીજા તો પછી સીતારામ ભરોહે મૂકીને વહી જાય. ભજનના ભરોહે રહી જાય, ભરોહે મૂકીને કે બાપુ ગયે રાખો. અટાણે એવી કૃપા થઈ ગઈ છે, કાંઈ નથી યુગ. અટાણે હનુમંત યુગ હાલે, દાદાનો યુગ હાલે છે. મારો દાદો અટાણે વાયક ફેરવે છે, ગામો ગામ વાયક ફેરવે છે. આપણો કોટવાળ છે વાલા. દાદા ને આપણા કોટવાળ છે, આપણા ધર્મના કોટવાળ છે, સનાતનના. એમાં હનુમાનજી મહારાજ છે. ધણી રામદેવજી મહારાજ બાપાને 750-800 વર્ષ જેવું થાય છે બાપાને. પણ સનાતન તો મૂળમાંથી છે વાલા. આપણે પેલી સાખીમાં કીધું
ભક્તિ દિલાવર દેશ की લાવ્યા શ્રીબાઈ કુંભાર ભક્ત પ્રહલાદે પ્રગટ કરીને પછી જપે સકળ સંસાર. એવા કફરા સમયમાં ભક્તિ કરી. આપણે કઈ લોકડાઉન, પણ લોકડાઉન તો થઈ જ હતું. હરણા કસબનું લોકડાઉન હતું. તમે આમ ભજન કરી શકો, આમ રામ નામ લઈ શકો. રામ નામ લ્યો, હરિનામ લ્યો, નારાયણનું નામ લ્યો. અવતાર લીલા ઓછી કઈ ભગવાનની. ચોથો અવતાર હરણા કશ્યપનો માટે ભગવાને નરસંગ ધર્યો. તો એક જ નારાયણનું તો નામ જ નહીં લેવાનું. એની બદલેમાં કેવી કૃપા છે ત્યારે તમે જોવો તો ખરા. આપણા બચ્ચા ને આપણા બાળકો ને આપણા વડીલો ને જ્યાં મોજ પડે અહીંયા રામ નામ લઈ શકે. કલી કેવલ નામ આધારા, સુમરત ઉતરે નરભવ પારા. હાવ સરળ યુગ છે વાલા, સારામાં સારો યુગ છે. ભગવાન સુખદેવજી એમ કીધું કે વાહ કલયુગ, વાહ કલયુગ, વાહ કલયુગ. કા કહીશે હો. એની જંજાળમાં માયાજાળમાં જો ફસાઈ જાય, આ નિજાળ, નિજાળ કહીએ ને આપણે, નિજાળ, ઈ જાળ એની માયાજાળ. નિજાળ તો સમજાય જાય પરબારો. માયાજાળમાં ન આવી, હરિજને માયા હરિને હોપી ભક્તિને માટે. આપણે ભજન કરવું, ભક્તિ કરવી તો આ બધું સેજે સેજે રહેવું જોઈએ. આપણા બાપા આપણને એ શીખવાડી ગયા, રામગઢ સ્વામી મહારાજ. એ તો બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા, મહાસિદ્ધ પુરુષ હતા. બોલે એમ થાય, ધારે એમ થાય, દ્રષ્ટિ કરે તો ન્યાલ કરી દે, એવા મહાપુરુષો હતા. પણ ધર્મ આ બતાવ્યો આપણને નિજા. તો સતયુગમાં ભક્ત પ્રહલાદ, માં શ્રીબાઈ, સનાતન તો તઈ હતો. અને તઈ ધણી આપણો ઈ ટાણે હાજર હતો, જ્યોતિ સ્વરૂપ હતો બાપો. આ તો અવતાર લીલા ભગવાને કરી, ધર્મની હાનિ થવા માંડી. એટલે 52-54 વર્ષની ઉંમરે બાપાએ અવતાર લીલા કરી, ધર્મની સ્થાપના કરી પાછી. પણ સતયુગમાં ધર્મ થપાણો તો એ 5 જણાએ ધર્મ થાપ્યો હતો. ઈ 5 કોણ હતા? 5એ મળીને કીધા પર્યાણ સનાતન ધર્મ થાપ્યો. ઈ 5 કોણ હતા? ઈ 5ને ઓળખી જાય તો સનાતન ઓળખાઈ જાય આપણને. મૂળમાં સનાતન છે. લખે છે મેઘ ધારું, વાયક 18 આલમ ને હે બાપ, હે બાપ. વાયક 68 સદગુરુજી ચરણે, 68 સદગુરુજી ચરણે. ધર્મના થોરી ધીના વાયક ગુરુજી ચરણે, 68 સદગુરુજી ચરણે. પ્રહલાદ પ્રહલાદ
હસ્તીને ને દોરીને હાજા ધણી ના દરબાર હસ્તીને ને દોરીને હાજા ધણી ના દરબાર સોના કેરા એક કળશ થાપ્યા ને સોના કેરા જો ને પાર સોના કેરા જો ને પાર સોના ના રે સિંહાસન બેઠા ન કલંકી ના સોના ના રે સિંહાસન બેઠા ન કલંકી રાય ત્યારે પંડિત હતા હાલો કોણ હતા કોટવા કોણ હતા રે કોટવા કોણ લાવે વાલા પાઠની પૂજા કોણ લાવે કોણ લાવે જીવ પાઠની પૂજા પંડિત હતા ગણપતિ રે કોટવા ગણપતિ રે કોટવા રાજા પ્રહલાદ લાવે જીવો પાઠની પૂજા રત્નાવલી લાવે પ્રહલાદ રાજા લાવે પાઠની પૂજા રત્નાવલી લાવે હાથના રે દરબાર પાપ રે કરોડમાં પૂરી પાવન રે ભરતા પાપ રે કરોડમાં પૂરી પાવન રે નિજ દિન થાવર રેન રૂડી ગતરે રાજી મળીને લીધો છે રે યારા લીધો છે રે યારા હસી રે ઉઠીને શ્રીહર દીપ મારે હસી રે ઉઠીને શ્રીહર દીપ મારે હસી રે પેલો જગન પેલો પાઠ પુરાણો હોય તો એ ગીર તાલાળા ભક્ત પ્રહલાદ માં શ્રીબાઈ કોણ ગાદીપતિ કોણ કોટવાલ અને કેટલું ગત મંડળ સતયુગો આખા વિશ્વની વસ્તી 15 કરોડ હતી આખા વિશ્વની બાપુ વસ્તી 15 કરોડ એમાં બધા આવી ગયા 5 કરોડ નિર્વાણ પહોંચ્યા 10 કરોડ એ સમય વિમુખ હતા
હરણાકશ્યપના હારે હાલવાળા 10 કરોડ હતા. એમાં 5 કરોડ માનવ, 5 કરોડ દાનવ અને 5 કરોડ દેવ. એ દેવ હતા એ ભક્ત પ્રહલાદ ભેગા હતા. માનવ હતા એ તેદુનો હજી ટીંગાણા છે. મેળ જ નથી પડતો, પણ ભરો આવે તો મેળ પડે ને. એ માનવ અને દાનવ એ તો માનતા જ નથી પહેલેથી. એ રચના બધી એની જ છે. દાનવ એને બનાવ્યા છે, માનવ એને બનાવ્યા, દેવ એને જ બનાવ્યા છે. એ ધણી રામદેવજી મહારાજ છે આપણા. અલગ ધણી એને કહેવાય, જેને આલમ ધણી આપણે કહીએ છીએ, એને અલગ કહીએ છીએ. અલગ લખવામાં ન આવે, એ અલગ જ્યોતિ સ્વરૂપ બાપા. અહીંયા પાપાનું પૂજન છે પાછળ, જમા જાગરણ કહેવાય આને. આ બાપાનું વચન છે, ધણી રામદેવજી મહારાજનું આ વચન છે કે હવે તમારે કોઈ મનોકામના તમારી પૂર્ણ કરવી હોય અને જો ભક્તિ કરવી હોય તો મારો સાકાર રૂપ કોઈ છે નહીં અત્યારે, પણ મારા નેજા નીચે રહેજો, મારા જમા જાગરણમાં ક્યાંક ભેગા થઈ જાયજો, મારો પાટ ઓછો ક્યાં હાલતો ત્યાં ભેગા થઈ જાયજો, મારું ક્યાં દેવળ હોય એની નીચે રહીજો, આજુબાજુ રહીજો. તમારો ઉધાર, આપણા બધાનો ઉધાર છે. બાપા વચન દઈ રામદેવજી મહારાજને આપણી ભૂમિમાં આવેલા છે. પિરાણું 55 માં આવ્યું છે. એમાં બાપાનો સમાવેશ ભેગો છે. રામગર બાપાનો પોકરાણ થી પિરાણું આવ્યું ને, એમાં બાપાનો સમાવેશ ભેગો છે. પાંચ કરોડ દાનવ, 5 માનવ અને 5 દેવ. દેવ હતા એ ભક્ત પ્રહલાદ ભેગા હાલ્યા. માનવ લો વિલંબમાં રહી ગયા, હરણાકશથી બી ગયા. થોડા કહીએ કે આ મારી નાખશે, ભગવાન નામ લેવું. એ માનવ દાનવ તો માનતા નહોતા. એટલે વિમુખ 10 કરોડ, 5 કરોડ નિર્વાણ પૂછ્યા ભક્ત પ્રહલાદ ભેગા. યુગનું પરિવર્તન થયું પાછું. અવધની ગાદી મહારાજા હરિચંદ્ર સતી તારાદે એને સનાતનની સ્થાપના કરી વાલા, જમા જાગરણની સ્થાપના કરી. આ મૂળમાં સનાતન છે. ભલે આપણે ફરી બહાર, પણ બહાર ફરવા કરતા આપણે ફરી જવું સારું. બહુ જગ્યાઓ ન ફેરવી, આપણે ફરી જવાનું. આપણું મૂળ ક્યાં છે? રેડી. મહાપુરુષો બધા ભજન જ કરે છે, હવે રીતે બધા મસ્તીમાં ભજન જ કરે છે, પણ આપણે દિશા ફેરવી નાખીને ખાલી, એટલે બધું રેડી છે. જગતમાં કઈ ખરાબ જ નથી. આપણી ઈ જ ભ્રાંતિ એને જ કહેવાય, ઈ જ ભ્રમણા છે. આપણે ખરાબ દેખીએ ને ઈ જ ભ્રાંતિ. આ હારું ના ખરાબ, આ હારું ના ખરાબ, ઈ જ ભ્રાંતિ છે. દેવ લોકો છે ને, દેવ આત્માઓ 5, 7, 9, 12 કરોડ 33 મહિલા છે ને, એને બધું હારું જ લાગે છે. મારા રામની સૃષ્ટિ છે ને એ હારી છે. જગમાં વેરીની કોઈ આપણું જૌમન શીતળ હોય એમ. બીજો યુગ ત્રેતા. મહારાજા હરિચંદ્ર અવધની ગાદી માથે સનાતનની સ્થાપના કરી, ધર્મનો પાઠ માંડ્યો. ગતગંગાને તેડાવી, કોટવાળોને તેડાવ્યા. ગત મંડળ કેટલું ખબર? વસ્તી કેટલી? ખાલી 21 કરોડ. 7 કરોડ નિર્વાણ પહોંચ્યા, 14 કરોડ વિમુખ હતા એ સમય પર. લટાણ ધોખો નહીં કરવાનો. આવા હારા હારા યુગ હતા, એમાંય વિમુખ હતા. અટાણ તો ભારો ભાર હોય ને, તો કલિયુગ છે. અવધની ગાદી માથે સનાતનની સ્થાપના થઈ અને મેઘ ધારવાજી કે છે રાજા હરિચંદ્ર વતને દોરીને હાજા ધોણી રે વતને દોરીને હાજા ધોણી
જાને રૂપા કેરા જોને રૂપા કેરા જોને રૂપાના રે સિંહાસન બેઠા ન કલંકીરા રૂપાના રે સિંહાસન બેઠા ન કલંકીરા કોણ રાય તારે પંડિત હતા કોણ હતા રે કોટવા કોટવા કોણ લાવે મારા પાઠની પૂજા કોણ લાવે હા કોણ લાવે જો પાઠની પૂજા કોણ લાવે ગરુડજી રે કોટવા ગરુડજી રે કોટવા રાજા હરિચંદ્ર લાવે જો પાઠની પૂજા તારા મતી લાવે હા હરિચંદ્ર લાવે જો પાઠની પૂજા તારા મતી લાવે નાથ નારે ગરબા સાતને કરોડમાં પૂરી પાવન રે બેટા સાતને કરોડમાં પૂરી પાવન રે બેટા નિજ દિન થાવર રેન રૂડી ગતરે ગાજી મલીને કીધો છે રે આરા એક માન કીધો છે રે યારા રેવત તાને ઉઠીને સૂર્ય રથ મારે જા રેવત તાને ઉઠીને સૂર્ય રથ મારે રેવત તાને ઉઠીને યુવાન દીકરાઓ ખૂબ સરસ મજાના આપણા ઓસાદમાં આપણા દેવાંગભાઈ કાપડી છે કાપડી રાજા છે એટલે પ્રેમથી તાલીથી વધાવો દેવાંગને બાજુમાં રામભાઈ રાઠોડ બીજા ઓસા છે અમારે સંજય બેનજામા છે નયનભાઈ નિતેશભાઈ બે મંજીરામાં બે દીકરા છે આશા લીમડી આશા આશા રાખજો કેવા એમ માગે છે સારું જ વાગશે આશા રાખો વિશ્વાસ રાખજો આશા સાવન અને શૂટિંગ પણ મસ્ત ચાલી રહ્યું છે લાઈવ શૂટિંગ છે માહી સ્ટુડિયો છે એટલે પ્રેમથી એમને પણ તાલી તો થાય વાલા બધા આનંદ કરે છે અત્યારે પહોંચી ગયા છે પહોંચ્યા છે એ પણ આનંદ કરે છે બહારથી ઘણા જોવે છે અને બે દીકરા આપણા ચેતનભાઈ અને નૈતિક નામ ફેર્યું નટખટ દાસ રાખ્યું છે નામ નટખટ દાસ નૈતિક વ્યાસ કરતા નટખટ દાસ સારો બાળક છે છોકરું છે
અને મસ્ત ગાય છે પોતે. બીજો જગ્ન રચ્યો અવધની ગાદીમાં થઈ, અવધ પુરીમાં. અને ત્રીજો પછી આવ્યો હસ્તિનાપુર, દિલ્હી વાળાઓ. ત્રીજો પાઠ મંડાણો દિલ્હીમાં, હસ્તિનાપુર. ભગવાન શ્રી કૃષ્ણ પોતે, માં રૂક્ષ્મણી, માં કુંતા, 5 પાંડવો, માં છઠ્ઠા દ્રૌપદી. વસ્તી 27 કરોડ, 9 કરોડ નિર્વાણ પહોંચ્યા, 18 કરોડ વિમુખ. આ ઊંધાસી તો પહેલેથી છે, બહુ મૂંઝાવું નહીં. પાતા સાતા નવા બારા મૂંઝાણા નથી કે સમયનું કામ કરે, પરિવર્તન થયા રાખે. પણ જેને ભક્તિ કરવી, ભજન કરવું ને વાલા, એને કોઈ યુગય નડે નહીં, કોઈ સમય નડે નહીં, એને કાંઈ નડે નહીં. કલિકાળ હોય તો કલિકાળમાં એટલા ભક્તો થયા છે, દ્વાપર હોય તો દ્વાપરમાં એટલા ભક્તો થયા, ત્રેતા તો ત્રેતામાં એટલા ભક્તો થયા, સતયુગ છે તો સતયુગમાં એટલા ભક્તો થયા. ત્રીજો જગન રચાણો હસ્તિનાપુર દિલ્હી. કોણ ગાદીપતિ, કોણ કોટવાલ? લખે મેઘધારવાજી. મેઘધારવાજી એટલે ધણી રામદેવજી મહારાજના શિષ્ય હતા. મેઘધારુ બાબા ઉગમસિંહ મેઘધારવાજી આ ધણી રામદેવજી મહારાજના શિષ્ય હતા, બાપાના શિષ્ય હતા. એની સંગાથે રહેતા, બાપાની હારે રહેતા. બાપાનો જન્મ ઊંધુ કાશ્મીર, તો મેઘધારુનો જન્મ સોઢું કાશ્મીર, બાજુમાં જ જન્મ થયો. રાજસ્થાની ભૂમિમાં જઈએ આપણે કોઈ સમય તો ધણીના દરબારમાં અનેરો આનંદ મળે, અનેરો આનંદ. લખે છે મેઘધારવાજી. યુધિષ્ઠિર કવલી ને દોરી હાજા ધોણી કવલી ને દોરી હાજા ધોણી થાપ્યા ને તાંબા ઘેરા જો ને પાર, બાગેરા જો ને પાર. તાંબા ના રે સિંહાસન બેઠા કલંકીરા, તાંબા ના રે સિંહાસન બેઠા કલંકીરા. કોણ રાય પંડિત હતા, કોણ હતા રે કોટવા, કોણ હતા રે કોટવા, કોણ લાવે પાટની પૂજા, કોણ લાવે કોણ લાવે પાટની પૂજા, કોણ લાવે પંડિત હતા દાદો હનુમાનજી કોટવા,
માનજી રે પોટવા ધર્મ લાવે જો પાઠની પૂજા દ્રૌપદી લાવે રાજા ધર્મ લાવે જો પાઠની પૂજા દ્રૌપદી લાવે વરાંધી વરાંધી કવલી ને આજે ધણી દરબાર હાથના રે દરબાર નવરે પોલી પાવર નવરે કરોડમાં પોલી પાવર નિજ દિન થાવર રે ગતરે દાદી મળીને કીધો છે રે આરામ કીધો છે રે આરામ કવલી રે ઉઠીને કજળી જીવાના મારે